અંગ્રેજ, સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો. ચાલો એના પર એક નજર નાખીએ. તો જુઓ, અંગ્રેજ શાસને ભારતની આર્થિક સ્થિતિ પર કેવી અસર કરી. જૂના ઉદ્યોગોને નબળા પાડ્યા અને પોતાના ફાયદા માટે નવા શહેરો ઊભા કર્યા. ચાલો જોઈએ આ બધું કેવી રીતે થયું. પહેલી વાત, શહેરો બદલાયા. જૂના શહેરોની જગ્યાએ વ્યાપાર અને વહીવટ માટે કોલકાતા, મુંબઈ, હા, એ જ ટાપુ જે પોર્ટુગીઝો પાસેથી દહેજમાં મળેલો અને પછી કંપનીએ ભાડે લીધો, અને મદ્રાસ જેવા નવા શહેરો વિકસ્યા. ઈસવીસન 1803માં દિલ્હી જીત્યા પછી છેક 1911માં એમણે કોલકાતાથી રાજધાની દિલ્હી ખસેડી અને લુટિયન્સ અને બેકરે નવી દિલ્હી ડિઝાઇન કરી. બીજું, આપણા ગૃહ ઉદ્યોગોનું શું થયું? એ તો પડી ભાંગ્યા. વિચારો, ઢાકાની પ્રખ્યાત મલમલ કે પછી બીજું બધું હાથવણાટનું કામ. ઇંગ્લેન્ડની મિલોના સસ્તા માલ સામે ટકી ન શક્યું. કેટલાય વણકરો બેકાર બન્યા. જોકે થોડો વખત પછી 19મી સદીના અંતમાં ભારતમાં થોડા આધુનિક ઉદ્યોગો શરૂ થયા, જેમ કે શણ, સુતરાઉ કાપડ. પહેલી મિલ મુંબઈમાં 1854માં શરૂ થઈ અને અમદાવાદ તો ભારતનું મેન્ચેસ્ટર કહેવાયું. ગુજરાતની પહેલી મિલ રણછોડલાલ છોટાલાલે 1861માં શરૂ કરી. અને હા, જમશેદજી તાતાએ સાકચી એટલે કે આજના જમશેદપુરમાં લોખંડ પોલાદનું પહેલું કારખાનું નાખ્યું. અને છેલ્લે ત્રીજી વાત, આધુનિક સુવિધાઓ. ગવર્નર જનરલ ડેલહાઉસીના ટાઈમમાં 1853માં મુંબઈ અને થાણા વચ્ચે ભારતની પહેલી રેલવે લાઇન નંખાઈ. એ જ અરસામાં કોલકાતા, પેશાવર અને મુંબઈ મદ્રાસ વચ્ચે તાર વ્યવસ્થા અને ટપાલ સેવા પણ શરૂ થઈ. આ બધાથી અંગ્રેજોનું શાસન અને વેપાર વધારે મજબૂત બન્યા. ટૂંકમાં કહીએ તો અંગ્રેજ શાસને ભારતના શહેરી અને ઔદ્યોગિક માળખામાં એવા ફેરફાર કર્યા જેની અસર આજે પણ દેખાય છે.